નમસ્કાર મિત્રો, હવે થઈ જાવ તૈયાર, કારણ કે એક સાથે બે વરસાદી સિસ્ટમો ગુજરાતને ઘમરોળવા તૈયાર. અત્યારે જ મિત્રો તમે જોઈ શકો છો કે બપોર બાદ ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી લાગુના ઘણા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે. કારણ કે મિત્રો અત્યારે રાજસ્થાનના દક્ષિણીય પશ્ચિમી રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર એક નવું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની ચૂક્યું છે. અને એ જ વરસાદી સિસ્ટમના કારણે મિત્રો અત્યારે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ને જાણી લો કે હવે પછીની આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ. કારણ કે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર પણ જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, એ વરસાદી સિસ્ટમ પણ આજથી ગુજરાતના દક્ષિણી સહિત મધ્ય અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર લાવશે વરસાદ. આમ બે વરસાદી સિસ્ટમો મિત્રો ગુજરાત માટે હવે પછી વરસાદને લઈ તૈયાર થઈ ચૂકી છે. તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આવનારી કલાકોમાં, જેમાં આજ સાંજ, મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધશે. તો બીજી તરફ હવામાન વિભાગ તરફથી આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, આ તમામ જાણીએ પહેલાં. જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય. સૌથી પહેલાં તો મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર બપોર બાદ ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાનના લાગુ વિસ્તારોની સક્રિય વરસાદી સિસ્ટમના વાદળો તમે સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો મિત્રો. તો આ વાદળાઓ ઉત્તરી ગુજરાતને ઘેરતા જોવા મળી રહ્યા છે અને જેને લઈ સાંજ દરમિયાન તો ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારે વરસાદનું જોર વધશે. તો બીજી તરફ અત્યારે મધ્ય ગુજરાત લાગુના વડોદરા આજુબાજુના પંથકોની અંદર પણ અમુક વિસ્તારોમાં હળવા વરસાદની થઈ રહી છે શરૂઆત. સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજ બપોર સુધીની અંદર ઘણા ભાગોની અંદર હળવા ભારે રેડા વરસાદી ઝાપટા ભારે જોવા મળ્યા છે. પવનની ગતિ મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથેના ભારે વરસાદી ઝાપટા. અને હવે જાણો કે અત્યારે તમે જોઈ શકો છો ભારતના સેટેલાઇટ પિક્ચરની અંદર બે વાદળોના ઝુમખા જોવા મળી રહ્યા છે, જેમાં એક વાદળોનું જે ઝુંડ મિત્રો જોવા મળી રહ્યું છે, જે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર આ વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો લો પ્રેશર સુધી બની ચૂકી છે મજબૂત. અને આ લો પ્રેશર સિસ્ટમ હવે આવનારી કલાકોની અંદર પૂર્વની દિશા તરફ ધકેલાશે. જો કે એમનો વધારે પડતો ટ્રેક ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ રહેશે ને જેને લઈ તમને જણાવી દઈએ તો રાજસ્થાનવાળી સિસ્ટમ પણ અત્યારે બની ચૂકી છે મજબૂત. અને આ બંને વરસાદી સિસ્ટમો એકબીજાની અંદર બહોળું સર્ક્યુલેશન બનાવી અને મિત્રો આજ જાણી લો કે સાંજથી રાજ્યના કયા ભાગોની અંદર ભારે વરસાદની થશે શરૂઆત. એ જાણીએ પહેલાં તો આપણે એ જાણી લઈએ આજે રાજ્યના કયા ભાગોની અંદર હવામાન વિભાગે કેવું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં તમે જોઈ શકો છો મિત્રો તો ભારતીય હવામાન વિભાગ તરફથી 2 ઓગસ્ટનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે જાહેર કર્યું છે. તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે, જેની અંદર કચ્છના ભાગોની અંદર કાંઠાના વિસ્તારોમાં સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડની પણ ચેતવણી આપવામાં આવી, એટલે કે ભારે પવન સાથેના વરસાદની આગાહી. જેમાં કચ્છની અંદર ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારોની અંદર વધારે વરસાદની આજે શક્યતા રહેશે. તો બીજી તરફ મિત્રો અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો અત્યારે જે રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ એક જોવા મળી રહી છે, અને એક બીજી વરસાદી સિસ્ટમ પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો પર જોવા મળી રહી છે, અને જેની અસરના કારણે આજે રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશની અંદર આજે હવામાન વિભાગ તરફથી વરસાદને લઈ રેડ એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્રની અંદર પણ આજે તમે જોઈ શકો છો કે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે. આ સાથે જ મિત્રો આવતીકાલના મેપની અંદર પણ આપણે નજર કરીએ તો તમે જોઈ શકો છો કે આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટનું ચેતવણી આપવામાં આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો પૂર્વ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ, અને ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. મિત્રો આવતીકાલથી બંને વરસાદી સિસ્ટમો ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારો અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ
આજ રાત્રિથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે। સાથે જ મિત્રો 4 તારીખના મેપની અંદર પણ તમે જોઈ શકો છો, જેની અંદર રાજ્યની અંદર આવતીકાલે ત્યારબાદ 4 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદને લઈને એલર્ટ આપી દેવામાં આવેલા છે। આ સાથે જ મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો જોઈ શકો છો કે અત્યારે ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠાના ઘણા વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદની શરૂઆત, ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની શરૂઆત જોવા મળી છે। આ સાથે જ અત્યારે કચ્છના ભાગો હોય, પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો હોય તો એ વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં તડકા અને વાદળનો માહોલ જોવા મળી રહ્યો છે। તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢના કાંઠાના વિસ્તારોની અંદર પણ તડકા વાદળનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રની અંદર બાકીના અન્ય વિસ્તારોની અંદર હળવા ભારે રેડા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। અને અત્યારે તમે જોઈ શકો કે ભરૂચ, વડોદરા આજુબાજુના પંથકોની અંદર પણ અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદની શરૂઆત થઈ છે। તો બીજી તરફ કચ્છના, પાકિસ્તાનના સરહદી વિસ્તારો ઉપર, પાકિસ્તાન લાગુના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ છે। ને મિત્રો આવનારી કલાકોની અંદર કચ્છના સરહદી, બનાસકાંઠા લાગુના અને અન્ય પાકિસ્તાની સરહદી વિસ્તારોની અંદર, તો બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર પણ વરસાદનું જોર વધી શકે છે। કારણ કે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે રાજસ્થાન ઉપર જે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, એ સિસ્ટમ અત્યારે રાજસ્થાનના ઘણા ભાગોની અંદર હળવો મધ્યમ તો ભારે વરસાદ આપી રહી છે। ને જો આ સિસ્ટમના વાદળા મિત્રો સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આવશે તો સાંજે અમુક ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આજે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। જેની અંદર મિત્રો મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાલનપુર, મહેસાણા લાગુના વિસ્તારોની અંદર વધારે શક્યતા જોવા મળી રહી છે। તો બીજી તરફ તમે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી જે એલર્ટનો મેપ આજે ગુજરાતનો જાહેર કરવામાં આવ્યો છે એ પણ જોઈ શકો છો। ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો આજે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાની અંદર ભારે વરસાદનું રેડ એલર્ટનું સિગ્નલ આજે આપી દેવામાં આવેલું છે। આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર આજે સુરત, નવસારી, વલસાડ, આ સાથે જ ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ લાગુના વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે। જેમાં સુરત, નવસારી, વલસાડની અંદર આજે અતિ ભારે વરસાદનું એલર્ટ છે, તો ભરૂચ, નર્મદા, તાપી, ડાંગની અંદર આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે। તો આ સાથે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આજ મોડી સાંજથી ભારે વરસાદનું જોર વધશે। તો રાત્રિથી ઘણા ઉત્તરી ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની શરૂઆત થઈ જશે। સૌરાષ્ટ્રની અંદર પણ વાત કરવામાં આવે તો મિત્રો આજ મોડી સાંજથી ખાસ કરીને જે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદી રેડા ઝાપટાનું પ્રમાણ વધશે। ને ઉત્તરી ગુજરાતની અંદર ઘણા ભાગોમાં અત્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ને હજુ પણ વધી શકે છે। ને તમે જોઈ શકો છો કે એ વરસાદી સિસ્ટમની અસર આવતીકાલે ભારે જોવા મળશે ને જેના કારણે ઉત્તરી ગુજરાતની અંદર હવામાન વિભાગે 3 તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠા 2 જિલ્લાની અંદર ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે મિત્રો આવતીકાલે ભાવનગર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવ્યું છે। બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આવતીકાલે અતિ ભારે વરસાદનું એલર્ટ રહેશે। તો આ સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, પંચમહાલ આ વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલે યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવ્યું છે। અને મિત્રો હવે પછી જાણી લો કે આજે ક્રમશઃ ગુજરાત રાજ્યની અંદર આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર વધશે વરસાદનું જોર। કારણ કે અત્યારે બંગાળની ખાડી બાદ અરબી સમુદ્રની અંદર પણ હલચલના જોવા મળી રહ્યા છે એંધાણ। એટલું જ નહીં, ગુજરાતને ત્રણેય દિશા તરફથી મિત્રો વરસાદનું જોર વધી શકે છે। જેમાં અરબી સમુદ્ર, બીજી તરફ બંગાળની ખાડી અને બીજી તરફ રાજસ્થાનના ભાગો ઉપર પણ એક સર્ક્યુલેશન બન્યું છે। અને હવે ગુજરાત રાજ્યની અંદર વરસાદના યોગો ભારે જોવા મળી રહ્યા છે। તો મિત્રો હવે આપણે જાણીશું તો આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની રહેશે આગાહી। અત્યારે મિત્રો ચોમાસાનો ભારે કરંટ જોવા મળી રહ્યો છે ને જેમાં તમે જોઈ શકો છો કે મોડી સાંજ દરમિયાન અરબી સમુદ્રની અંદર ભારે વાદળાઓ બને અને જેને લઈ આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા માટે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારના લોકો થઈ જાય તૈયાર। કારણ કે મિત્રો જેમાં આજે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આજ મોડી સાંજ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ,
ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની આગાહી રહેલી છે. તો બીજી તરફ અમુક વિસ્તારોની અંદર મિત્રો મોડી સાંજ દરમિયાન અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી તોફાની જોવા મળી શકે છે. અને બીજી તરફ આપ જોઈ શકો છો કે એ જ રીતે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ વાદળોનું ઝુંડ આજ રાત્રિ દરમિયાન અમુક ભાગોની અંદર, જેમાં વલસાડ, આ સાથે જ મિત્રો ડાંગ, નવસારી, સુરત, ભરૂચના વિસ્તારો હોય, આ સાથે જ વડોદરા સુધી, મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, ભરૂચના વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન મિત્રો ભારે વરસાદની આગાહી આ વિસ્તારોમાં જોવા મળી રહી છે. અને જેની અંદર આવતી 24 કલાકમાં 4 ઇંચ કરતાં વધારેનો પણ વરસાદ ખાબકી શકે છે. અને બીજી તરફ આપને જણાવી દઈએ તો બીજી તરફ રાજસ્થાનનું એક સર્ક્યુલેશન અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં લાવી શકે વરસાદ. જો કે અત્યારથી જ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે. ને જો આ સર્ક્યુલેશનના વાદળાઓ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર આવશે તો ઉત્તરી ગુજરાતની અંદર પણ આવનારી કલાકોમાં, જેમાં મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સુધી, ગાંધીનગરના વિસ્તારો હોય, મહીસાગર, આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકી શકે, જેમાં અમુક વિસ્તારોમાં 3 ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ જોવા મળી શકે છે. તો બીજી તરફ અમુક વિસ્તારો જે મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો હોય, જેની અંદર અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર મિત્રો તમે જોઈ શકો છો, જેની અંદર ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો સહિત મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ વાદળાઓ ધીમે ધીમે અત્યારે જોવા જઈએ તો આવી રહ્યા છે. ને જેને લઈ આણંદના વિસ્તારો હોય, અમદાવાદના વિસ્તારો હોય, વડોદરા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, ભરૂચ, નર્મદા, આ વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રિના સમયગાળાથી લઈ સાંજ સુધીની અંદર ઘણા વિસ્તારોની અંદર મિત્રો સારા વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો સૌરાષ્ટ્રની અંદર પણ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો રાજસ્થાન ઉપરની સક્રિય વરસાદી સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન અહીંયા સુધી પહોંચશે તો ઉત્તરીય સૌરાષ્ટ્રના અને કચ્છના વિસ્તારોની અંદર પણ મિત્રો સારા વરસાદો આવનારી કલાકોમાં આજે જ ખાબકે તેવી સંભાવના જોવા મળી રહી.